હાય ગાઈઝ, વેલકમ બેક ટુ ધ ચેનલ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? જો સવારના 5:30 થયા છે. હું વોક પર જાઉં છું અને આજથી દાનોની સ્કૂલ પણ ચાલુ થાય છે, તો આપણે એ ટાઈમ પણ બધું એડજસ્ટ કરવાનો છે. તો હું વોક પરથી આવીને તમને મળું. બાય. સો ગાઈઝ, હું વોક કરીને હું આવી ગઈ છું. અત્યારે જસ્ટ બેઠી થોડીક જરા હવે અંદર જઈને ફ્રેશ થઉં. ફ્રેશ થઈને પછી દાનવીની સ્કૂલ ચાલુ થાય છે આજે. એ તો મેં તમને કીધું, પણ આજથી એનું ટિફિન પણ બનાવવાનું છે. પહેલાં અંદર જઈને ટિફિનની તૈયારી કરીએ. એ મને કહીને સૂતી હતી કે મમ્મા પેલી ઘઉંની સેવની નૂડલ્સ છે ને એ નૂડલ્સ મૂકજે અને એની સાથે મને લીચી આપજે. તો આજે આપણે એના ટિફિનમાં એ પણ પેક કરીશું. અને હું બરોડાથી નવા ટિફિન દાહોદ ગઈ હતી ને મારા બાના ઘરે ગામ, તો ત્યાંથી ટિફિન અને એના માટે બોટલ લઈને આવી છું, તો એ પણ તમને બતાવું. અને જમવામાં તો દેખીએ હવે આપણે શું કરીએ છીએ. ચલો મળું, હું તમને ફ્રેશ થઈ જાઉં અને એટલે મળું. હજી તો 6:45 થયા છે અને મેડમ તો ઉઠી ગયા. इधर देखो, इधर आते कहीं जવાનું છે? હે બોલ ને, બોલ. કઈ જવાનું છે? આમ જો જલ્દી. જો કઈ જવાનું છે? અરે બોલ. છે દાનોનું ટિફિન આજે નૂડલ્સ અને લીચી. તો ગાઈસ, દાનો રેડી છે. અમે લોકો જઈએ છીએ દાનો સ્કૂલ મૂકવા માટે. જો દાનો બતાવો કઈ જાય છે. દાનો એને તાપ લાગે છે કે ચશ્મા સો હું દાનોને મૂકીને આવી ગઈ છું અને હું કઢી કરીને ગઈ હતી. કઢી અને ખીચડી કરવી છે. ખીચડી પલાળીને પણ ગઈ હતી. હવે હું ખીચડીનો વઘાર કરી લઉં. એ લેવામાં મને દાનોને લેવા જવાનો પણ ટાઈમ થઈ જશે. મળું તમને ખાવા કરીને. ખીચડી થઈ ગઈ છે. દાનોને લઈને આવીએ એનો પણ ટાઈમ થઈ ગયો છે. ક્યાં 1.5 કલાક જતો રહે છે ખબર બી નથી પડતી. શું લાઈ દેખાડ? શું છે દેખાડ? અહીં બતાડ. દાનુ જા આપે. દાવ અહીં દેખ શું આપ્યું દેખ. મજા આવી? દાનુને આજે કીટ મળી. હવે કીટમાં શું છે ઘરે જઈને જોઈએ. આ દાનુને સ્કૂલમાંથી કીટ મળી છે. હવે અંદર શું છે ઓપન કરીને જોઈએ. અરે વાહ, શું આપ્યું બધું? ઓ દાનુની સ્કૂલમાંથી આ કીટ મળી છે. આ કીટ ઓપન કરી તો એમાંથી ફર્સ્ટલી એનું બેગ નીકળ્યું છે. આ દાનુની સ્કૂલનું બેગ છે. પછી આ દાનુનો બેચ છે. પછી આ ઝૂ અને ગાર્ડનની કાર્ડ છે. અંદર બુક છે. આ સ્લેટ છે. એક બાજુથી માર્કરથી લગાવે અને એક બાજુથી ચોક. પછી આ જે છે 6 કલરના સેટ. અને એના પછી છે આ ફર્સ્ટ ક્રાયનો કંપાસ છે. એની એક્ટિવિટી વર્કબુક, સ્ક્રેપબુક, એનો પાસપોર્ટ, આ એક કવર છે એની જોડે. પછી આ ફાઇલ છે માય પોર્ટફોલિયો કરીને. આ ફાઇલ છે. આ પણ પોર્ટફોલિયોની બુક છે. અને આ પણ એની બુક છે. આ કલરિંગ બુક છે. આ એની નંબર્સની બુક છે. પછી આ હાથના બ્રેસલેટ્સ છે ફર્સ્ટ ક્રાય. પછી આ જે છે એકમાં ગ્લુ સ્ટિક છે અને એક કલર છે. પછી આ છે રોલ ઓન છે. એક કલર્સથી રોલ કરવાનું ને એ વાળું. અને આમાં શું છે હજી ઓપન નથી કર્યું. કટ કરીને ઓપન કર્યું. અને હજી એના
આમાં ડો છે પેલું છે દાનું મારા વાળ ઓળ્યા પછી નહીં દાનું કાસકો ગઈ એટલું મસ્ત વેધર થઈ ગયું છે અત્યારે વરસાદ પડે એવું અમે લોકો બહાર રમતા હતા સો હવે જમવામાં શું કરવું એ જ વિચાર કરું છું હવે શું બનાવું કંઈ આઈડિયા નથી આવતો સવારે તો ખીચડી કઢી કરી દે હવે તો શું કરવું એ પણ આઈડિયા નથી જોવું હવે શું કરું જમવામાં હું છે ને મારી મેં સવારે ખીચડી કરી હતી તમારે કીધું હતું ને તો એ ખીચડીની હું અત્યારે ભાખરી કરું છું તો ખીચડી વધી હતી તો એનામાં લોટ અને થોડોક મસાલો ઉમેરીને એની ભાખરી કરી લઉં છું તો હું તમને મળું આ ભાખરી કરી લઉં ફટાફટ જો આ ખીચડી હતી ને ખીચડીમાં લોટ મસાલો મીઠું બધું એડ કરીને લોટ બાંધી દીધો છે અને એની આવી રીતે રોટલી વણી અને એને તેલથી શેકી દેવાની છે તો આવી રીતે બને છે